મીઠી મધુરી વાત ભાગ 147 વચનામૃત આવ્યા મધ્યનું 58 58 આવું થાય. લોચો વડે નો અંગ્રેજી આવડતું, અંગ્રેજી બોલવા જાય ને તો લોચો આવો થઈ જાય. શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, સમજવા જેવી વાત બહુ સરસ છે. જે આચાર્ય થયા, હવે અહીંયા એક ચોખડ કરી દો. આચાર્ય એટલે આપણે કેમ વડતાલ ગાદી, અમદાવાદ ગાદી બે આચાર્ય છે, એ આચાર્યની વાત નથી અહીંયા. હા, જે આચાર્ય થયા છે તેના સંપ્રદાયની પુષ્ટિ ઘણા કાળ સુધી શે ઉપાય કરીને છે. જેમ કે રામાનુજાચાર્ય, વલ્ભાચાર્ય, એમ આચાર્ય વાત છે. તો જે આચાર્ય થયા છે તેના સંપ્રદાયની પુષ્ટિ ઘણા કાળ સુધી શે ઉપાય કરીને રહે છે. રહે છે શા, કેવી રીતે? આવો પ્રશ્ન છે. મુક્તાનંદ સ્વામીએ કહ્યું, એક તો સંપ્રદાય સંબંધી ગ્રંથ હોય, સંપ્રદાય સંબંધી ગ્રંથ હોય, શાસ્ત્ર ગ્રંથ એટલે. અને બીજો શાસ્ત્રે કહ્યો એવો વર્ણાશ્રમનો ધર્મ હોય. બરાબર. અને ત્રીજી પોતાના ઈષ્ટદેવને વિશે અતિશય દ્રઢતા હોય. આમ બંદૂકની ગોળી છૂટે ને રમતી કરી જાય ને એમ આ મુક્તાનંદ સ્વામીએ બતાવ્યો. ત્રણ વસ્તુ બતાવી મુક્તાનંદ સ્વામીએ. પહેલી કીધું સંપ્રદાય સંબંધી ગ્રંથ એટલે કે શાસ્ત્ર, એક. બીજું શાસ્ત્રમાં કીધેલું વર્ણાશ્રમનો ધર્મ. અને ત્રીજું પોતાના ઈષ્ટદેવને વિશે અતિશય દ્રઢતા. દ્રઢતા જોઈને રે તેની મદદ કરે મુરારી. એ ત્રણને યોગ્ય કરીને પોતાના સંપ્રદાયની પુષ્ટિ રહે છે. આ મુક્તાનંદ સ્વામીનું નિવેદન. મહારાજ કે પછી મહારાજે બ્રહ્માનંદ સ્વામી તથા નિત્યાનંદ સ્વામીને પણ પૂછ્યું, ત્યારે એમણે પણ એવી જ રીતે કહ્યું. એટલે મુક્તાનંદ સ્વામીનું જે નિવેદન ફાઇનલ થઈ ગયું, એની ઉપર નિત્યાનંદ સ્વામીની સહી થઈ ગઈ અને બ્રહ્માનંદ સ્વામીની સહી થઈ ગઈ. પછી મહારાજ હવે કહે છે, મહારાજ કે લ્યો એ પ્રશ્નનો ઉત્તર તો અમે કરીએ. કાંઈ વાંધો નહીં, તમે કરો. હવે અમને જેવું હોઈ જોયું અમે કીધું, હવે તમે જે ધારે કહ્યું તમે કહો. સંપ્રદાયની પુષ્ટિ તો એમ થાય, કેમ? સાંભળો, એમ થાય. કેવી રીતે? કે જે સંપ્રદાયના ઈષ્ટદેવ હોય તેનો જે હેતુ માટે પૃથ્વીને વિશે જન્મ થયો હોય અને જન્મ ધરીને જે ચરિત્ર કર્યા હોય અને જે આચરણ કર્યા હોય તે આચરણને વિશે ધર્મ પણ સહેજે આવી જાય અને તે ઈષ્ટદેવનો મહિમા પણ આવી જાય. માટે પોતાના ઈષ્ટદેવના જે જન્મથી કરી દેહ મૂકવા પર્યંત ચરિત્ર, તેનું જે શાસ્ત્ર, તેણે કરીને સંપ્રદાયની પુષ્ટિ થાય છે. ફરીને આમાં કંઈ પડી નથી હજી. પોતાના ઈષ્ટદેવના જે જન્મથી કરીને દેહ મૂકવા પર્યંત ચરિત્ર, એનું જે શાસ્ત્ર, તેણે કરીને સંપ્રદાયની પુષ્ટિ થાય છે. એક્ઝામ્પલ, સત્સંગી જીવન હોય, ભક્ત ચિંતામણી હોય, બરાબર, વચનામૃત હોય. એનાથી આપણા સંપ્રદાયની પુષ્ટિ થાય. બોલો. લોકોનું કહેવું એવું છે, લોકોનું કહેવું એવું છે કે શ્રીજી મહારાજે 8 શાસ્ત્ર માન્ય કર્યા. તદુપરાંત
રામાયણ વગેરે શાસ્ત્રો હોય, બરાબર, તો એમાંથી જે વાતો આવે, કથા આવે, એ પણ ભગવાનના જ છે ને, ભગવાનના છે એ સાચું, પણ પોતાના ઈષ્ટદેવના નથી. પોતાના ઈષ્ટદેવના નથી એટલે કે પોતાના સ્વામીના નથી. પોતાના સ્વામીના એટલે કે પોતાના ધણીના ગુણાનુવાદ એમાં ગવાતા નથી. જો તો એની સામે એવો પ્રશ્ન થાય, બધા એક જ છે ને, તો અહીંયા શું કરવું કયો? બધા એક જ છે તો અહીંયા લોચો પડી જાય, ગોટાળો થઈ ગયો. હા, મને પૂરી ખબર નથી પણ છતાં હું વાત કરું છું, સાંભળજો. અદાણી ગ્રુપ અને રિલાયન્સ ગ્રુપ એ મોટી કંપનીઓ કહો કે ફેક્ટરી જે કેવી છે, એમાં એના એજન્ટો હોય, બરાબર, એજન્ટોને પ્રચાર કરવાનું કામ હોય ને. રિલાયન્સનો એજન્ટ છે, એનો માલ નંબર 1 હોય તો ભલે, નંબર 2 હોય તો ભલે, પણ એ પ્રશંસા માલ ખપાડવાની જે આવડત હોય એનામાં એ કેના વખાણ કરે? અદાણીને જે એનું કંઈ પ્રોડક્શન હોય એમાં એના વખાણ થોડા કરે, એ તો રિલાયન્સને જ કરવાના છે. અને કદાચ ત્યાં અદાણીના કોઈ એજન્ટ હોય અને એનું જે કંઈ પ્રોડક્શન હોય એ નંબર A હોય તો ભલે, નંબર 2 હોય તો ભલે, ને ABC ગ્રેડમાં હોય તો ભલે, પણ વખાણ કોના કરે? ખપાડવા માટે વખાણ કોના કરે? જોકે આને એજન્ટો નહીં હોય, કારણ કે આખી દુનિયામાં નામ છે એટલે ન હોય, આ તો વાત થાય છે આપણે. એમ આપણે સ્વામિનારાયણ ભગવાનના ગુણાનુવાદ ગાઈએ તો જીવાત્મામાં સ્વામિનારાયણ ભગવાનની ભક્તિ દ્રઢ થાય. સ્વામિનારાયણ ભગવાનની ભક્તિ દ્રઢ કરવા માટે આપણા સંપ્રદાયના શાસ્ત્રો જ આપણા સંપ્રદાયની પુષ્ટિ કરે. તો સામે પ્રશ્ન તરત કેવો આવે કે સ્વામિનારાયણ ભગવાને ભાગવત સાંભળેલું છે, મહાભારત સાંભળેલું છે, બોલો એ ભગવાન કરે ને એમ ન કરાય, ભગવાન કે ને એમ કરાય. હા, ભગવાને ભલે ભારત સાંભળેલું છે અને ઇતર શાસ્ત્રો પણ સાંભળેલા છે, એ ભગવાનને સાંભળવાની જરૂર નહોતી. એ સાંભળીને આપને બતાવ્યું કે તમે કથા શ્રવણનું આવું અંગ પાળજો. ભગવાનને સાંભળવાની જરૂર હતી. અને મહાભારત તો કેટલી મુશ્કેલીથી મંગાવ્યું, ખબર છે? કેટલી મુશ્કેલી પડી ગઈ, તે માન મહાભારત પ્રાપ્ત થયું. લ્યો બોલો, એ બધું આપણે માટે છે કર્યું છે બાપા. એ કેમ કરવાનું? એ કરે ને એમ નહીં કરવાનું. એ કરે ને એમ કરવા જાય ને તો આપણું ડાળિયું ન આવે, ફોતરું ન આવે. જાઓ હિમાલયમાં, માનસરોવરમાં સ્નાન કરો, હિમાલયમાં બર્ફીલા પહાડમાં ઉઘાડે શરીરે એક ખાલી કૌપીન ભર રહી તપ કરો, બોલો. એટલે એ કેમ કરાય? કરે એમ ન કરાય. હા, 11 વર્ષની ઉંમરે ઘર મૂકી નીકળી ઘોર જંગલમાં એકલા, કોઈ નહીં રહે. રાતના બિહામણા પક્ષીઓ બોલે, પ્રાણીઓ બોલે, અવાજો થતા હોય, ચારે બાજુ ઘોર અંધારું હોય, બોલો. અને નિર્ભય થકા વિચરે પાછા, બોલો. એટલે એ કે ને એમ કરાય, કરે એમ ન કરાય. એટલે ભગવાને ભલે ગમે તે શાસ્ત્ર સાંભળ્યા, ગમે તે કથાઓ કરી કે કરાવી, નિત્યાનંદ સાહેબ પાસે ભાગવતી કથા કરાવી હોય,
રાગજી પુરાણી પાસે ભાગવતની કથા ભગવાન સાંભળી હોય, પણ આપણે આપણા સંપ્રદાયની પુષ્ટિ માટે, આપણા સંપ્રદાયની પુષ્ટિ માટે બસ ભક્ત ચિંતામણી છે, સત્સંગી જીવન છે, વચનામૃત છે, વગેરે વગેરે. હવે એનાથી જ પુષ્ટિ થાય. આગળથી ફરીને થોડુંક લેવું છે કે વર્ણાશ્રમનો ધર્મ, બોલો, વર્ણાશ્રમનો ધર્મ, 4 વર્ણ ને આશ્રમ 4 ના રે લોલ થાય પા ધર્મ, ધરા પર અચળ મારી બેની પ્રગટ હરે મુજને મેળા રે લોલ. વર્ણાશ્રમનો ધર્મ ક્યાં ગયા? બોલો, 4 વર્ણ અને 4 આશ્રમ. એ આ અત્યારે આપણે 147મો ભાગ પૂરો થવા આવ્યો છે. વિશેષ વાત આપણે 148ના ભાગમાં આપણે લઈએ. અહીંયા આ કથાને વિરામ આપી દઈએ. તે પહેલાં એક વાત કહી દઉં કે ઈષ્ટદેવને વિશે અતિશય દ્રઢતા, અતિશય દ્રઢતા આ મુક્તાનંદ સામે કીધું, અને એની ઉપર મોર છાપ મારી બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામીએ. પછી મહારાજ એમ નથી કીધું, એ ઉત્તર ખોટો એમ નથી કીધું. બરાબર, બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું ત્યારે એમણે પણ એવી જ રીતે કહ્યું. પછી શ્રીજી મહારાજ બોલ્યા, લ્યો એ પ્રશ્ન ઉત્તર અમે કરીએ, તમે બોલ્યા નહીં, ખોટો છે એમ નથી કીધું. તે માન્યતા નથી આપી અને અમાન્ય પણ કર્યું નથી, પણ છતાં વાત સાચી. હા, બરાબર. એક તો સંપ્રદાય સંબંધી ગ્રંથ હોય, વર્ણાશ્રમનો ધર્મ હોય, અને ઈષ્ટદેવની અતિશય દ્રઢતા હોય, ઈષ્ટદેવને વિશે અતિશય દ્રઢતા હોય. હા, દ્રઢતા તો ખાસ જોઈએ, ખાસ જોઈએ, ખાસ જોઈએ. હા, એ આપણને જે ધણી મળ્યા છે ને, એ દુનિયામાં નહીં, બ્રહ્માંડોમાં નહીં, કોઈ નથી મળ્યા. હા, બોલો. તો પછી ખુમારી કોની હોય? કોની ખુમારી રાખવાની? જે આપણને મળ્યા છે ને એની ખુમારી જોઈ. એ હું કોઈને ટાર્ગેટ કરી નથી કહેતો, આ તો સમજવાની વાત છે. બીજાને જે કરવું હોય તે ભલે કરે, આપણે કોઈને ના નથી પડતા, આપણે બધાને વંદન કરીએ છીએ. હા, જેની સમજણ પ્રમાણે શું કરે. એકંદરે તો એ ભગવાનના ગુણાનું ગાય છે ને, એટલું ગુણ આપણે લઈ લઈએ. જય સ્વામિનારાયણ.